रोम रोम भाइयों આવી ગયા ખેતર વાગ્યા સવારના 8:15 થોડુંક મોડું થઈ ગયું છે ને વાદળા જેવું કર્યું છે જોડાયેલા રહેજો વ્લોગમાં ખાઈ રે ઘડીક આવી ગયા ચા પાણી ઘરેથી હાલો ડાયરો ચા પીવા ખેતરની બનાવવાની નથી તૈયાર જ આવી છે બાજુમાં જ ઘર છે એટલે નકર ચૂલે બનાવવાની હોય અહીં બાજુમાં જ છે ગામની એટલે તૈયાર રેડીમેડ ચા છે પીવી આવી જાઓ વાદળા જેવું કર્યું છે બપોર પછી કદાચ વળી હાંકવાનું થાય વરસાદ ન આવે તો આવ્યો ડાર્યો ચા પીવા ચા પાણી પીને પાછા હવે કામે છૂટી ગયા છે આટલું નીંદી નાખ્યું છે બપોર પછી હાંકવાનું ચાલુ કરવું છે પણ થોડુંક લીલું પડે છે જોઈએ હવે બપોર ઘરે ગયા પછી ખબર પડે હાંકવું કે નીંદવાનું ચાલુ રાખવું આજનો દિવસ વાગી ગયા 12 હવે જાય રોટલા ખાવા ઘરે જમીન વળી એક જ ખેતર લગભગ વાવવા જવાનું છે એટલે નીંદવા લગભગ આવવાનું નહીં થાય બપોર પછી અડધા ઉપર તો વયા ગયા લગભગ આટલું બાકી છે આ બાજુનું એટલે હવે બપોર પછી લગભગ આવવાનું નથી વાવવા જવાનું થાય છે એટલે 2 વાગે વાવવા જવાનું જો વરસાદ ન આવે તો નકર પાછા આવશું આ કૈલાભાઈને અડદ વાવવા આવ્યા છે એનું ને શેઠનું સારું કરવા અમારું આમ કરી લીધું કપા વાવી 10 વીઘાનું વાવ 12 વીઘાના અડદ વાવવાના છે બોયણી બોયણી જોડાવીને હવે કોથરીયું કાઢે છે ભાઈ 12 વીઘાના અડદ વાવવાના છે હાઈન લગી હવે વરસાદ વાવવા દે તો નીંદવાનું મૂકીને આવ્યા છે એટલે હવે કૈલાભાઈની લગભગ આપણને નીંદાવા આવશો ને પછી નીંદાવા આવશે એટલે એના માટે આપણે આવ્યા છે અને વવરાવા ચાલુ કરી દીધું વાવવાનું આટલું વાવ્યું છે આટલું બાકી છે હજી આપણો સાગરી થાય ભેગો થોડા કાંટા વૈરા છે અને હજી લગભગ 2 કલાક પાકી 2 કલાક થઈ ગયા છે વાવવામાં જોઈએ આટલું બાકી છે વાવવાનું 2-3 આટા જેવું છે વાવી છે અંધારું ખાવા આવ્યું 6:30 થઈ ગયા છે હવે જાજુ બાકી નથી થોડુંક વચ્ચે લીલું પડે છે એટલામાં જરાક કેવરાવે બિયારણે પૂરું થઈ ગયું એટલે લેવાનું કૈલાભાઈ 2-3 આટા વાવી કૈલેશભાઈ આવી જાય સવારે નીંદાવા 2-3 આટા વરીને પૂરું કરીને પછી જઈશું ઘરે આ ટીટોડીના બચ્ચા હતા એટલે આપણે અહીંયા હાથે ઉપર લીધું જારે ટીટોડી ઉપર આવીને બેસી ગઈ હતી અહીંયા અમારા ઈંડા છે એમ ઈંડાની હિસાબે જો આપણે અહીંયા મૂકી દીધું છે ફોટા મતલબ વિડીયો નહીં દેખાય જારી 4 ઈંડા હતા એટલે આપણે આટલું મૂકી આમ ટ્રેક્ટર ફરીને પછી લીધું હવે મોસમ લઈ આવા આવ્યું પૂરું હવે આટલું હોય બાકી હજી ટીટોડી આટા જ મારે એને કે હજી આ ટ્રેક્ટરમાં લઈ લઈ છે પણ આપણે એટલું લીધું નથી કોઈ ખેડૂત દીકરો ન લે જારીએ ઈંડા 4 દેખાય હવે આ મોસમ લઈ થઈ ગયું પૂરું 12 વીઘા જેવું હતું સાફસૂફ કરે ભાઈ જાય ઘર બાજુ અને હમણાં ઘરે જઈને થોડોક બ્લોક ઉતારશું જોડાયેલા રહેજો બ્લોકમાં પૂરું વાવવાનું મોસમ લઈ લીધી છે હવે ચડાવી રોડે જાય ઘર બાજુ હવે બકર વળીને ચડાવી હવે ઘર તરફ રવાના ઘરે આ લોટલું ચડાવી નાખવાનું જોડાવાનો બીજો લોટ છે ઓયણીનું કામ પૂરું હવે આપણે બોલું આખવાના મોર પગાર લોટલી ઓલી શેરીને પડ્યો હવે અહીંયા જવા દે ટ્રેક્ટરને એ જોડાવી લઈ સવારે કદાચ હાંકવાનું થાય ઉપાધિનું હાથીથી નોખું આ છોડાવી નહીં જોડાવા જવા દે જોડાવી લીધો
આ લોટલી પણ હવે હવા નામથી આપવાનું. આ લોટલી જોડાવી લીધું છે, ઘરે આવી ગયા છે. હવે આવું આપવાનું છે સવારે. વારું પાણી કરી ફ્રેશ થઈને આવી ગયા પાછા અગાશી ઉપર. વાગી ગયા લગભગ 9 સાડા 9 વાગે. થોડુંક જમવામાં થઈ ગયું મોડું. હવે વળી ખુલ્લી હવામાં આવ્યા છે ઘડીક આટો મારવા રોજની આપણી બેઠક ઉપર. આવો હતો આજનો આપણો કામનો વ્લોગ. કેવો લાગ્યો વ્લોગ કોમેન્ટ કરજો, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો, હાઈપ કરી દેજો. ફરી મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ડાયરાને જય દ્વારકાધીશ, જય મુરલીધર.